ડાકોરમાં ધામધૂમપૂર્વક શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે। ભક્તો કૃષ્ણ ભક્તિ સાથે વરસાદમાં પણ ભીંજાયા। 15 દિવસના વિરામ બાદ ડાકોરમાં વરસાદ વરસ્યો છે। વરસાદ વચ્ચે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। જન્મોત્સવને લઈ અને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા કર્ણેશ જોડાઈ ચૂક્યા છે ડાકોરથી લાઈવમાં। કર્ણેશ, અત્યારે ડાકોરની અંદર વરસાદ એક તરફ વરસી રહ્યો છે અને ભક્તો કૃષ્ણ ભક્તિમાં લીન છે। સંપૂર્ણ ત્યાંનો ચિતાર સ્પષ્ટ કરશો। જી લખમા, મોડી રાતથી જ ડાકોર મંદિરની અંદર અત્યારે જે ભક્તોનું જે પ્રવાહ છે તે અવિરત જોવા મળી રહ્યો છે। ભક્તો જાણે કે ઘેલા બન્યા છે। રાજા રણછોડના દર્શન કરવા માટે આતુર બન્યા હોય તે પ્રકારનું મોડી રાતથી જ વાતાવરણ જોવા મળ્યું છે। હાલ તો દર્શન બંધ છે। દર્શન 4:30 વાગ્યા બાદ દર્શન ખુલશે। અત્યારે ભક્તો જે છે એ દરવાજે દર્શન કરીને જઈ રહ્યા હતા અને અત્યારે આપ અહીંયા જોઈ શકો છો કે તમામ જે ભક્તો છે તે કતારમાં અહીંયા ઊભા છે અને ક્યારે રાજા રણછોડના આ જે દ્વાર છે તે ખુલે અને સૌથી પહેલા દર્શન થાય તે ભક્તો રાહ જોઈ રહ્યા છે। કેટલાક ભક્તો અહીંયા છે, સીધી વાત કરીએ। બેન, ક્યાંથી આવો છો આપ? અમે અમદાવાદ બાપુનગરથી આવીએ। બરાબર, કેટલા વર્ષથી આવો છો? અમે 4-5 વર્ષથી આવીએ। આજે ખાસ જન્માષ્ટમી પર્વના આપ દર્શન કરવા માટે આવ્યા છો, શું કહેશો ખાસ? દર્શન થાય તો સારું હતું એમ। બરાબર, ક્યાંથી આવો છો બેન? બાપુનગરથી। બાપુનગરથી જ આવો છો? હા, શું કહો છો, આજે ખાસ દર્શન કરવા આવ્યા છો? દર્શન કરવા જાય, ખાસ દર્શન કરવા જાય। કેટલા વર્ષથી આવો છો? 4-5 વર્ષથી જઈએ છીએ અમે, બધા સાથે જ આવીએ છીએ। દાદા, તમે પણ આવ્યો છો, ક્યાંથી આવો છો દર્શન? અમે નર્મદા જિલ્લાના છે। હા હા, રાજપીપળાથી આવીએ। હા સુક્કા અમારી પંચાયત। હા, કેટલા વર્ષથી આવો છો? મેં આજે જ આવ્યો, હા, જિંદગીમાં નહીં આવ્યો, ભગવાન મને તેલ લાવ્યો। બરાબર। હે, આજે રાજા રણછોડનો આજે જન્મદિવસ છે। જન્મદિવસ છે। રાજા રણછોડનો જન્મદિવસ ડાકોર ગામના દરવાજે ખલાડિયા દ્વારકાથી લાવ્યા બોટાના ભગત। બરાબર। હે, તો જે રીતે અહીંયા જોવા મળી રહ્યા તમામ જે ભક્તો છે તે અહીંયા રાજા રણછોડના દર્શન કરવા માટે અધીરા બન્યા છે। બેન, ક્યાંથી આવો છો આપ? લુણાવાડાથી। હા, આજે જન્માષ્ટમીનો મહાપર્વ છે, આજે અહીંયા આવ્યા છો, કેટલી આતુરતા છે ભગવાનના દર્શન કરવા? છે કરવાની, છે કરવાની। આપ ક્યાંથી આવો છો? પાનમપાલા લુણાવાડા। હા, કેટલા વર્ષથી દર્શન કરવા આવો છો? 5 વર્ષ। હા, બરાબર। તો જે રીતે અહીંયા જોવા મળી રહ્યું છે તમામ જે ભક્તો છે તે અત્યારે દર્શન કરવા માટે અહીંયા આગળ આવ્યા છે અને એક જ નારો સંભળાઈ રહ્યો છે, જય રણછોડ, માખણ ચોર। કેટલા ભક્તો અત્યારે બહાર પણ ઊભા છે। ક્યાંથી આવો છો? અમદાવાદ અમદાવાદથી આવો છો, કેટલા વર્ષથી દર્શન કરવા આવો છો? ફર્સ્ટ ટાઈમ। હા, ફર્સ્ટ ટાઈમ આવ્યો છો આપ? આવ્યા છીએ, પહેલી વાર છીએ। પહેલી વાર આવ્યા છો? પહેલી વાર આવ્યા છીએ। અત્યારે રાજા રણછોડના દર્શન કરશો જન્માષ્ટમીના, શું અનુભવ? સારું, આમ ઈચ્છા ઘણી હતી, પૂરી થશે અત્યારે જોઈશ, પહેલી વાર જ આવ્યા છીએ। બરાબર। તો રાજા રણછોડના સૌ લોકો દર્શન કરવા માટે આવ્યા છે। રાત્રે ફીટ 12ના ટકોરે રાજા રણછોડનો જ્યારે જન્મોત્સવના વધામણા અહીંયા કરવામાં આવશે, તેમને તિલક કરવામાં આવશે, તેમનો શણગાર કરવામાં આવશે, ત્યારબાદ તેમની ભવ્ય રાજા રણછોડની રાત્રે 12 વાગ્યે આરતી ઉતારવામાં આવશે અને તેમને સોનાના પારણે ઝુલાવવામાં આવશે અને આ જ રીતે ભવ્યાતિ ભવ્ય રીતે રાજા રણછોડના જન્મોત્સવના વધામણા અને તેની ઉજવણી ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે થવા જઈ રહી છે। ત્યારે લાખોની સંખ્યામાં અહીંયા જનમેદની છે, ભક્તો છે, હર્ષભેર અને ઉત્સાહભેર રાજા રણછોડની એક ઝલક મેળવવા માટે અધીરા બન્યા છે અને અત્યારથી જ કતારોમાં તેઓ લાગી ગયા છે। સાંજે 4 વાગ્યા બાદ 4:30 વાગ્યા બાદ અહીંયાના દ્વાર ખુલશે અને રાજા રણછોડના સૌ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવશે। તો સાથે સાથે ગોમતી તળાવ છે કે જે તળાવની અંદર રાજા રણછોડ છુપાયા હતા, તે તળાવનો પણ અનેરો મહિમા છે। એ તળાવ ગોમતી ઘાટ ખાતે પણ રાત્રે 9થી 12 વાગ્યા સુધી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે કે તમામ જે અહીંયા જે ભક્તો આવે છે એ ભક્તો આ ડાયરામાં થતા ભજન કીર્તનનો આનંદ લે અને આનંદ લીધા બાદ ભગવાનનો જે જન્મોત્સવ છે, રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ છે, તેના વધામણા કરે તે માટે અહીંયા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 1600 જેટલા પોલીસ કર્મચારીઓ પણ અહીંયા ખડે પગે છે। તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ અહીંયા 1600 પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। ડ્રોનના માધ્યમથી પણ તમામ જગ્યાઓ પર નજર રાખવામાં આવી રહી છે। જી લખમા।
જે આપ જોડાયા અને આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર.